હારો, તમારી પપ્પાજી સાથે વાત થઈ? હા, હમણાં જ થઈ. એમને કહ્યું કે મિહિરનો કોઈ અતોપતો જ નથી. અરે પણ હોટલ વાળાના જે સીસીટીવી કેમેરાસ છે એ ચેક કરાવ્યા? હા, એ લોકોએ સીસીટીવી કેમેરામાં મિહિરને 2 દિવસ પહેલા ટેન્શનમાં હોટલમાંથી બહાર જતા જોયો હતો. એનું ફૂટેજ છે, પણ એ પાછો આવ્યો એનું ફૂટેજ નથી. મિહિર અચાનક ક્યાં અને શું કામ ગાયબ થઈ ગયો? કારણ કે ડરી ગયો છે સોનુ દીકરા. મિહિરના પગલાએ સાબિત કરી દીધું છે કે એના મનમાં ખોટ છે. કારણ કે જો એ ખરેખર આપણી કોમલને પ્રેમ કરતો હોત ને તો આપણે એના અને કોમલના લગ્ન કરાવી દેવાના છીએ. એ વાત સાંભળીને ખુશ થાત, આમ ભાગી ના જાત. પણ માં, હવે આપણે શું કરશું? આખી ઘટનાને એક ખરાબ સપનું સમજીને ભૂલી જશું. માં, તું બોલે છે? અરે તું જ કહેતી હતી ને કે એ લોકો મેરેજ કર્યા છે એટલે. મને તો શંકા જાય છે કે આ મિહિરે કોમલ પાસે આપણને ડરાવવા એ લોકોએ લગ્ન કરી લીધા છે ને એવું નાટક કરાવ્યું હોય. અંદર ખાને લગ્ન કર્યા પણ ના હોય. હા મમ્મીજી, પણ એ આપણી ધારણા છે. એક્ઝેક્ટલી શું થયું છે એ આપણને કેવી રીતે ખબર પડશે? સોનુ બેટા, ખરેખર શું બન્યું છે અને કોમલે કયા સંજોગોમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે ને એનો જવાબ તો કોમલ જ આપી શકશે અને હવે એને આપવો જ પડશે. માં, હવે તું કઈ બોલીશ? બોલ ને, શું પૂછવું છે તારે? તને જે પણ કઈ પૂછું ને કોમલ, એના તારે મને સાચા જવાબ આપવાના છે અને પૂરા જવાબ આપવાના છે. મિહિર ક્યાં છે? કમ ઓન મમ્મા, તને ખબર છે કે મિહિર ક્યાં છે? મને નથી ખબર તો તું મને શું કામ પૂછે છે? તને શું કામ નથી ખબર? અમારું તો સમજ્યા, પણ તને તો ખબર હોવી જોઈએ ને. અને તને ના પૂછું તો કોને પૂછું? માં પ્લીઝ શાંતિથી વાત કર. આરવ, અત્યાર સુધી આપણે શાંતિથી જ વાત કરી છે, પણ હવે મારાથી ધીરજ રાખી શકાય એમ નથી. એ મિહિર કોમલને આપણને આમ અંધારામાં રાખીને અચાનક ગાયબ થઈ જાય અને આપણે ચલાવી લેવાનું. શું કામ ભાઈ? અને આપણે આ લોકોની બધી જ શરતો માન્ય રાખી, લગ્ન કરાવવા માટે તૈયાર થઈ ગયા, તો પછી વાંધો ક્યાં પડ્યો? જવાબ આપ કોમલ, ક્યાં છે મિહિર? મેં કહ્યું ને, એને મને પણ નથી કહ્યું. કેમ નથી કહ્યું તને કોમલ? તને એના પર અને એને તારા પર વિશ્વાસ છે ને, તો પછી આવું શું કામ? વિશ્વાસ છે ને? હા, છે વિશ્વાસ, પણ હશે કોઈ ટેન્શનમાં? એને શાનું ટેન્શન હોય? ટેન્શન તો એ આપણને આપીને ગયો છે. અને માન્યું કે કદાચ એને ટેન્શન હોય પણ ખરું, તો એ બીજા કોઈને ન કહે. સમજ્યા? તને તો કહેવું જોઈએ ને એને. તું જ કહે છે કે તને પ્રેમ કરે છે, તો પછી તારાથી શું કામ ભાગતો ફરે છે? કે પછી એનો પ્રેમ પણ એની નિયતની જેમ ખોટો છે? ના ના, એનો પ્રેમ સાચો છે. પ્રેમ સાચો છે તો પછી મોઢું છુપાવીને શું કામ ફરે છે? તારે મંગળસૂત્ર પહેરીને ફરવું છે, દરેક વાતમાં એનો સાથ આપવો છે, એની તરફદારી કરવી છે, અને એ છોકરો આપણને એના ઘરનું સરનામું આપવા પણ તૈયાર નથી. શા માટે કોમલ? શું કામ? આ સવાલ તું મિહિર આવે ત્યારે એને જ પૂછજે ને. હું એને શું કામ પૂછું? એને તારી સાથે લગ્ન કર્યા તો હવે પછી એની જવાબદારીમાંથી છટકીને ભાગી શું કામ રહ્યો છે? ચૂપ કેમ છે? જવાબ આપ. જો કોમલ, જવાબ તો તારે આપવા જ પડશે. ભલે તું હા કે નામાં જવાબ આપ, પણ મારે જવાબ જોઈએ છે. હા પૂછ, મને ખબર છે તું નહીં જ માને, એટલે તારા બધા જ સવાલોના જવાબ આપવા માટે હું તૈયાર છું. બોલ, શું પૂછવું છે તારે? તું તારી મરજીથી મિહિરને આ ઘરમાંથી મળવા ગઈ. હા, એની વાત માનીને તું એની સાથે ફાર્મ હાઉસ ગઈ, અને એની વાત માનીને તું અમને કહ્યા વગર લગ્ન કરવા માટે પણ તૈયાર થઈ ગઈ ને? હા હા હા. જો તમે બંને એકબીજાને પ્રેમ કરો છો તો એ અચાનક આમ તને મૂકીને ભાગી કેમ ગયો?
તે તો તારી મરજીથી એની સાથે લગ્ન કર્યા છે ને? ના, મેં એની સાથે મારા મરજીથી લગ્ન નથી કર્યા. ઓ ગોડ, આ મારાથી શું બોલાઈ ગયું? કોમલ, તું હમણાં જે પણ કઈ બોલી એ ફરી બોલ. તારે સાંભળવું જ છે ને? તો સાંભળ. મેં મિહિર સાથે મારી મરજીથી લગ્ન નથી કર્યા. બસ ખુશ. તું જો લગ્ન કરવા નહોતી માંગતી તો પછી શું કામ લગ્ન કર્યા? કારણ કે જો હું એની સાથે લગ્ન ના કરે તો એ પોતાની જાતને ખતમ કરી નાખત. એને ધમકી આપીને તું માની ગઈ? ના ભાઈ, એને સમજાવવાની કોશિશ કરી અને એ માની પણ જાત, પણ એ પહેલા એ આવી ગયા અને મારે લગ્ન માટે હા પાડવી પડી. એ આવી ગયા એટલે કોણ આવી ગયું કોમલ? એ હું નહીં કહી શકું. કેમ નહીં કહી શકે? મમ્મા પ્લીઝ સમજવાની કોશિશ કર. હવે હું તારા એક પણ સવાલનો જવાબ નહીં આપી શકું. જો કોમલ, તારે જવાબ તો આપવો જ પડશે. એવું તો શું થઈ ગયું? કોણ આવી ગયું? અને એવું તેમણે શું કહ્યું કે તારે લગ્ન કરવા પડ્યા? મમ્મા પ્લીઝ સમજ. જો હું આ લગ્ન ન કરત તો બધું જ બરબાદ થઈ જાત. આપણે લોકો રસ્તા ઉપર આવી જાત એટલે મારે લગ્ન કરવા પડ્યા. કોણ આપણને રસ્તા પર લાવી દે? મમ્મા, તું તારા બધા જ સવાલોના જવાબ આપ્યા, પણ હવે હું કંઈ જ નહીં કહી શકું. અરે પણ કોમલ, મમ્મા પ્લીઝ, હવે તું મને તારા સમ આપે કે પહેલા હું જ તને કહું છું કે તું મને કંઈ જ નહીં પૂછે, તને મારા સમ. અરે કોમલ, મારી વાત તો સાંભળ. કોમલ, એ કોમલ, કોમલ. કોમલ, કોમલ, દરવાજો ખોલ બેટા. કોમલ, દરવાજો ખોલ. પ્લીઝ મમ્મા, મને એકલી છોડી દો. મારે કોઈને કંઈ જ જવાબ નથી આપવો. કોમલબેન, દરવાજો ખોલો. કોમલ, આ શું ગાન પણ માંડ્યું છે? દરવાજો ખોલ બેટા. અરે કોમલ, તું વાત સમજવાની કોશિશ કર. અમે ભાઈ પ્લીઝ, મારે કંઈ જ નથી સમજવું. પણ એક વાત તમે લોકો સમજી લો અને સ્વીકારી લો કે મારા લગ્ન થઈ ગયા છે ને એ હવે આપણે એક્સેપ્ટ કરવું જ પડશે. જો આપણે એવું નહીં કરીએ બધું જ ખતમ થઈ જશે, બરબાદ થઈ જશે. કોમલ શું કહી રહી છે? માં, કોમલ કહે છે કે મિહિર સિવાય પણ બીજી કોઈ વ્યક્તિ છે જેણે કોમલને આ મેરેજ કરવા માટે મજબૂર કરી છે. પણ એ વ્યક્તિ કોણ છે અને આવું શું કામ કરી રહ્યું છે? કોમલ, કે ભાભી તો આદુ ખાઈને પાછળ જ પડી ગયા છે. મને તો લાગે છે કે જાણીને જ રહેશે કે મિહિરને અને કોમલને ભાગી જવામાં કોણે હેલ્પ કરી હતી. અને જો એમને ખબર પડી ગઈ કે મેં હેલ્પ કરી હતી તો મારા તો આગળમાં દિવસો જ પૂરા થઈ જશે. અને જો આવું થયું તો હું રાકેશને શું કહીશ? અમારા બંનેના આ ઘરમાં કાયમ માટે સેટલ થવાના પ્લાન પર પાણી ફરી વળશે. ઓ માય કાના, ગમે તે થઈ જાય, આ મેટરમાં મારું નામ ક્યાંય ના આવવું જોઈએ, નહીં તો હું તો રસ્તા પર આવી જઈશ. આરવ, એવું કોણ હશે જે આપણને બરબાદ કરી નાખવા માંગે છે? આપણી તો કોઈની સાથે કોઈ દુશ્મની નથી. હા મમ્મીજી, બિઝનેસમાં પણ કોમ્પિટિશન હોય, પણ આપણા એવા કોઈ પણ ક્લાયન્ટ કે કોમ્પિટિટર છે જ નહીં જે આટલી હદ સુધી જાય. એક્ઝેક્ટલી. આપણા ઇન્ડિયાના અને ફોરેનના જેટલા બી ક્લાયન્ટ છે ને એ બધા ડિસન્ટ અને વેલ કલ્ચર્ડ છે અને એમની સાથે આપણો વ્યવહાર એકદમ ક્લિયર છે. એટલે એમાંથી કોઈ આપણી સાથે દુશ્મની ઉતારે ને એ વાત માન્યામાં નથી આવતું. અને આપણો કોઈ દુશ્મન એ બે પૈસાના મિહિરને સપોર્ટ કરવા માટે કોમલ ઉપર મેરેજ કરવાનું દબાણ કરે ને એ વાતમાં પણ કોઈ વજૂદ નથી. હા મમ્મીજી, આપણા એવા કોઈ પણ હરીફ નથી જે દુશ્મની કાઢવા માટે આપણા ઘરની દીકરીને હથિયાર બનાવે.
હા, તો કદાચ એવું હશે કે અમસ્તા જ આ મિહિરે કોઈના નામે આપણી કોમલને ડરાવી હશે અને એને કહ્યું હશે કે ફલાણી ફલાણી વ્યક્તિ મારા ટચમાં છે અને જો તું લગ્ન નહીં કરે ને તો એમને કહીને તારા પપ્પાને બરબાદ કરાવી નાખીશ. એટલે આપણી કોમલ ડરી ગઈ હશે. આરવ, મને તો લાગે છે કે મિહિર કોમલને જે નામથી ડરાવી રહ્યો છે ને એવી કોઈ વ્યક્તિ હશે જ નહીં. મમ્મીજી, મને એમ લાગે છે જ્યાં સુધી હું કોમલબેનને ઓળખું છું, કોમલબેન એટલા ડરપોક કે ના સમજતો છે નહીં કે મિહિર એમને કાંઈ પણ આવું કહે અને એ પોતે માની લે. મને એવું લાગી રહ્યું છે કે જે વ્યક્તિએ ધમકી આપી છે, કોમલબેને એમને પોતે નજરે જોયા અને સાંભળ્યા હશે. એટલા માટે જ એ આટલા બધા ડરી રહ્યા છે. ખરેખર કોમલ ડરેલી તો બહુ દેખાય છે. હા મમ્મીજી, જ્યારે એ કહી રહ્યા હતા કે બધું જ બરબાદ થઈ જશે, ખતમ થઈ જશે, ત્યારે એમની આંખોમાં ડર હતો, ખૂબ ડર. જો એવું જ હોય સોનું, તો વહેલામાં વહેલી તકે આપણે એ વ્યક્તિને શોધી કાઢવી પડશે. એવું તો કોણ છે જે આપણને આવી રીતના બરબાદ કરી નાખવા માંગે છે? પણ હજી પણ મને એવું લાગે છે કે આ મિહિર આપણને અને કોમલને છે ને મિસગાઈડ કરી રહ્યો છે. ના 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 આરવ, જો એવું જ હોત તો એ પોતે ગાયબ ન થઈ જાય. એનું ગાયબ થઈ જવું એ સાબિત કરે છે કે એ નથી ઈચ્છતો કે જે વ્યક્તિનું એ પોતે પ્યાદું છે એ વ્યક્તિની ઓળખાણ બહાર આવે. એકવાર એ મિહિર મારી સામે તો આવે, એને ની ખો ભૂલાવી દો. માં, આપણે બહુ નાચી લીધું એ મિહિરના ઈશારા પણ બસ હવે નહીં. એ મિહિર ક્યારે ફોન કરશે ને ક્યારે આપણને એના ઘરનું એડ્રેસ આપશે ને એની રાહ હવે નથી જોવી. હા, અત્યાર સુધી આપણે અંધારામાં હતા કે કોમલ અને મિહિર એકબીજાને પ્રેમ કરે છે, પણ જ્યારે હવે કોમલે સામેથી જ કબૂલી લીધું છે કે એણે આ લગ્ન મજબૂરીમાં કર્યા છે, એટલે આ મિહિરને તો હું પાઠ ભણાવીને જ રહીશ. આરવ, એક્ઝેક્ટલી તમે શું કરવા માંગો છો? પોલીસ કમ્પ્લેન. પોલીસના 2 દંડા પડશે ને એટલે મિહિર ઓટોમેટિકલી બધી વાત ઓખવા મળશે કે એનો બોસ કોણ છે એ પણ, અને આ કાંડમાં એને કોણે કોણે સપોર્ટ કર્યો તો એ પણ. OMG! આરવ તો પોલીસ કમ્પ્લેન કરવાની વાત કરે છે. આ આખો મામલો પોલીસ સુધી પહોંચી ગયો ને મિહિરે ક્યાંક મારું નામ આપી દીધું, તો હું ભાઈને કઈ રીતે ફેસ કરીશ? મારે કંઈક કરવું પડશે. હું શું કરું એ મને નથી સમજાતું અને તમે પણ કેમ સમજતા નથી. અને એક વાત કહું, મને અંડરગ્રાઉન્ડ થયાને પણ 2 દિવસ ઓલરેડી થઈ ચૂક્યા છે. તો અરે શું તો, હું વધારે દિવસ કોમલ સાથે વાત કર્યા વગર રહીશ તો કોમલ નેગેટિવ થઈ જશે. હા, કદાચ એના ફેમિલી મેમ્બર્સની વાતમાં આવીને મને પડતો મૂકી દે તો? ઓ ગોડ, પ્લીઝ પ્લીઝ તમે કંઈ કરો. એક વાત કહું, મારાથી હવે આ સ્ટ્રેસ હેન્ડલ નથી થતું. ધેટ્સ ઇટ. સાચે મને આ ટોર્ચરમાંથી બહાર કાઢો પ્લીઝ. આટલી જલ્દી હાર માની લીધી? ના, મેં હાર નથી માની, પણ હવે આગળ શું કરવું એ મને નથી સમજાઈ રહ્યું. એટલે આગળ શું કરવું એ વિચારવાનું કામ મેં તને સોંપ્યું જ નથી. એટલે તું મગજ ના દોડાવ. ક્યારે અને શું કરવું એ હું તને સમજાવીશ. ત્યાં સુધી જે કહ્યું છે એમ કર. ઓકે ઓવર એન્ડ આઉટ. નો મોર ડિસ્કશન. ઓકે. તમે તો ઓવર એન્ડ આઉટ કહી દીધું, પણ હવે મારે અહીંયા મેન્ટલ સ્ટ્રેસ સહન કરવાનો તેનું શું? પ્લીઝ, આઈ રિયલી વિશ કે આ ચેપ્ટર અહીંયા જલ્દીથી પતે તો સારું. હવે તો મને તમારી સાથે ઝઘડવાનો કંટાળો આવે છે. મારું છોડો, તમને તો મારી કોમલની એ દયા ન આવી. મારી કોમલ પર
આટલું વીત્યું અને તમે ચૂપચાપ તમાશો જોતા રહ્યા. જેમ તમારા સમયમાં દુર્યોધન ને દુશાસન હતા, એમાં કળિયુગમાં પણ છે જ. તો તમારે તમારી ફરજ તો બજાવવી પડે ને. તમે આમ હાથ ઉપર કરી દો, કેમ ચાલે? જો મારી કોમલે આ લગ્ન એની મરજીથી કર્યા હોત ને, તો હું તમને કાંઈ ના કહેત. પણ જ્યારે મારી કોમલને આ લગ્ન માટે મજબૂર કરવામાં આવી અને તમે ચૂપચાપ તમાશો જોતા રહ્યા, એટલે મજબૂર કરનાર વ્યક્તિને તો હવે તમારે અમારી સમક્ષ હાજર કરવી જ પડશે. ભાભી, મને પ્રસાદ આપો ને. ભાભી જોડે આવો ને, મારે તમારી સાથે વાત કરવી છે. ભાભી, એકચ્યુઅલી વાત એમ છે કે તમે જે મને કહ્યું ને, એના પર મેં બહુ વિચાર કર્યો અને ત્યારે જઈને મને સમજાયું કે યુ આર રાઈટ. મિહિર તો ખરેખર ખૂબ પહોંચેલો નીકળ્યો. કેમ અચાનક મિહિર તમને પહોંચેલો લાગવા માંડ્યો? ના, એટલે જે રીતે એણે કોમલનું બ્રેઇન વોશ કર્યું અને કોમલ એની વાતોમાં આવી ગઈ અને કોમલ આપણા બધાથી દૂર થઈ ગઈ, એટલે મને એવું લાગ્યું. તમને એમ લાગતું હશે ને કે હું અચાનક આમ ડાહી વાતો કેમ કરવા લાગી, બટ આઈ સ્વેર મેં કોમલ સાથે જે પણ ડિસ્કસ કર્યું એના માટે મારું મોડર્ન થિંકિંગ જવાબદાર છે. યુ સી. એ કઈ રીતે? અમે અમારા બચ્ચાઓને જે કરવું હોય ને એ કરવા દઈએ, આમ બહુ ક્વેશ્ચન ન કરીએ. હું એટલા માટે કોમલને સપોર્ટ કરતી હતી, પણ મિહિરને જજ કરવામાં હું થાપ ખાઈ ગઈ. આજે અચાનક માધુરીબેન પાર્ટી કેમ બદલી રહ્યા હશે? ભાભી, સાચું કહું છું, હું એના ઇનોસન્ટ ફેસના કારણે કન્વિન્સ થઈ ગઈ હતી, પણ એના લાસ્ટ 2 દિવસના બિહેવિયર પરથી મને ખબર પડી છે કે હી ઇઝ નોટ ફિટ ફોર અ પ્રિન્સેસ. એટલે હવે હું એની ફેમિલીની હિસ્ટ્રી જાણીને જ રહીશ. ભાભી, તમે જરાય પોતાને એકલા ન સમજતા. ભાઈની એબ્સન્સમાં તમે મને વડીલ ગણીને જે માન આપ્યું છે, એના બદલામાં હું કોમલને મિહિરથી બચાવીને જ રહીશ. સૌથી પહેલા તમારે એ જાણવું પડશે કે તમારામાં આટલું મોટું આત્મ પરિવર્તન આવ્યું કઈ રીતે? ભાભી પ્લીઝ, મારા ઈરાદા ઉપર શંકા ન કરો. હું તમારી સાથે જ છું. તમારો આભાર બેન, પણ બસ હવે ગમે તેમ કરીને આપણે આપણી કોમલને પેલા મિહિરની જાળમાંથી બચાવી લઈએ ને, એટલે ગંગા નાયા. ભાભી, તમે ચિંતા ના કરો. જ્યાં સુધી હું મિહિરની ફેમિલીની હિસ્ટ્રી જાણી નહીં લઉં ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. હું કોમલને પ્રસાદ આપીને આવું. શ્યોર. હાશ, માંડ ભાભીનો 50% વિશ્વાસ જીતી શકીશું અને બાકીનો 50% પણ બને એટલો વહેલો જીતીને જ રહીશ. કારણ કે એક વાત મને સમજાઈ ગઈ છે કે હવે જો મારે આ ઘરમાં ટકવું હશે તો મારે કોમલ મિહિરના મામલામાં અટકવું પડશે. અને એટલું જ નહીં, મિહિર મારા તરફ આંગળી ચીંધે એ પહેલા મારે ભાભીની પાર્ટીમાં સામેલ થઈ જવું પડશે.